નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના નિર્મળનગરમાં આવેલ નિર્મળેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। બંને મિત્રોએ આખી રાત વાત કરી છે। બીજે દિવસે પ્રાતઃકાળ થયો છે। સુદામાએ જવાની રજા માંગી છે। ભગવાનને થયું કે વિશેષ રોકી તો કદાચ સુશીલાએનો નિર્મળેશ્વર મહાદેવ મંદિરના લાભાર્થે અને સર્વ પિતૃ મોક્ષાર્થે યોજવામાં આવેલી કથામાં શાસ્ત્રી રાજુભાઈ પંડ્યાએ ભાગવત કથાનું રસપાન કરાવ્યું હતું। એવું મારે બોલવા જોઈએ। આજ કૃષ્ણને રુક્ષ્મણીજી વળાવવા માટે જાય છે, પણ આજ ભગવાન ગરીબ પડ્યા। ભગવાનની આંખમાંથી અશ્રુ નીકળવા માંડ્યા। ખૂબ રહ્યા કે મારે આજ મારા મિત્રને દેવા જવું જોઈએ, પણ હું ગયો નથી। આવો મિત્ર, આજ તું આજ તારે હિસાબે મારી દ્વારિકા પવિત્ર। નિર્મળનગર વિસ્તારના ભાવિકોએ કથા શ્રવણનો લાભ લીધો હતો। પોતાના મિત્રએ કાંઈ નથી આપ્યું, છતાં પણ પ્રણામ કરી। આ સુશીલા કેટલી ભાગ્યશાળી છે કે બાપ। ભાગવત કથાના આયોજનને સફળ બનાવવા મંદિરના સેવકોએ જહેમત ઉઠાવી હતી।